नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते। કર્મની સિદ્ધિ કરે છે કે વ્યાપક કોને કહેવાય? વ્યાપકની વ્યાખ્યા કે સર્વ અવસ્થામાં જે ભાવ વ્યાપે તેને વ્યાપક કરતા કહેવાય અને કોઈ એક એની અવસ્થા તે તેનું વ્યાપક કહેવાય. તો અનાદિ અનંત જ્ઞાન વ્યાપે છે, તો જ્ઞાન વ્યાપે છે તો એને વ્યાપક કહેવાય આત્માને, અને જ્ઞાન એનું વ્યાપ્ય કર્મ થયું અનાદિ અનંત. એટલે વિકલ્પની સાથે સર્વ અવસ્થામાં વિકલ્પમાં આત્મા વ્યાપતો નથી, ચેતન માટે વિકલ્પ કરતાનું કર્મ નથી. કોઈ એક અવસ્થામાં વિકલ્પ કરતાનું કર્મ નથી, જ્ઞાન જ કર્મ છે જે સર્વ અવસ્થામાં વ્યાપે. નિગોથી માંડીને સિદ્ધ સર્વ અવસ્થા જ્ઞાનની સર્વ અવસ્થામાં કોણ? આત્મા વ્યાપે છે. ઉપયોગમાં આત્મા વ્યાપે છે, બીજું કોઈ વ્યાપતું નથી. જે સર્વ અવસ્થામાં વ્યાપે, ફેલાય, પસરે તે તો વ્યાપક છે, તેથી કરતા છે. અને કોઈ એક અવસ્થા વિશેષ એટલે જ્ઞાન, જાણવું દેખવું, ઉપયોગ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આ સ્થિતિ સમયનો અર્થ જાણે છે અને જાણવા રૂપે પણ અનાદિ અનંત. આત્મા જણાઈ રહ્યો છે વ્યાપક હોવાથી. હા, જ્ઞાન આત્માને જાણી રહ્યો છે વ્યાપ્ય હોવાથી, એટલે વ્યાપ્ય છે. એટલે હું વ્યાપક કરતા ને વિકલ્પ મારું व्याप्य कभी नहीं बनता, कभी बनता नहीं है, तो भी मानता है, इसलिए अज्ञान प्रकट हो गया, अज्ञान हो गया. अज्ञान का कारण क्या? कि आत्मा राग में व्यापक तो है नहीं, दिन काल में व्यापक हो सकता नहीं है. चेतन अचेतन एवं जड़ में पसरता नहीं है, फैलाता नहीं है. इसलिए ये करता नहीं है राग का. दिन काल में एक समय भी करता नहीं, करता कभी के तद्रुप થાય તો વ્યાપક થાય તો કરતા કહેવાય. વ્યાપક તો છે નહીં. જ્ઞાન એને રાગમાં વ્યાપવા જ નથી દેતું. રાગમાં વ્યાપવો ક્યાંથી? રાગમાં જાય નહીં ને. જડ ચેતન જડમાં ક્યાંથી જાય? ન જાય તો કરતા કર્મની સિદ્ધિ કાં કેસી? કરતા કર્મ સિદ્ધિ કો કે નથી તો કામ થઈ ગયું. સર્વ અવસ્થામાં જે ભાવ વ્યાપે તેને કરતા વ્યાપક કરતા કહેવાય. સર્વ અવસ્થામાં જ્ઞાન વ્યાપે છે. જો ચેતન વ્યાપે છે, ચેતન ચૈતન્ય ચિદ વિવર્તન એ સ્થિતિ છે. અરે વિકલ્પ તો પૂતગલ નું કાર્ય છે. રાગ તો એમાં તો પૂતગલ વ્યાપે છે. પૂતગલ વ્યાપે છે ને આત્મા વ્યાપે રાગમાં. એક સતના બે કરતા ન હોય, એક પર્યાયના બે કરતા ન હોય. સર્વ અવસ્થામાં ચેતન ચેતન દ્રવ્ય ગુણ અને પર્યાયમાં પ્રવર્તો થકો ને નિવૃત્તો થકો, બધામાં દ્રવ્ય ગુણમાં પર્યાયમાં ચેતન છે. ચેતન વ્યાપે છે માટે ચેતન વ્યાપક કરતા કહેવાય. અને ચેતના એનું કાર્ય જાણવું દેવું બહુ સરસ છે. એક સિદ્ધાંત બાંધો એમ પૂતગલ સર્વ અવસ્થામાં વ્યાપક છે રાગનો. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં પૂતગલ, જ્યાં જ્યાં પૂતગલ ત્યાં ત્યાં રાગ. વ્યાપક, વ્યાપ્ય વ્યાપક. જ્યાં જ્યાં જ્ઞાન
ત્યાંથી આત્મા વ્યાપક અને જ્ઞાન એ વ્યાપી કર્મ. અનાદિથી આત્મા જ્ઞાન રૂપે પરમે છે. હા હા, જોયું? સમયનો અર્થ જાણે છે ને પરિણમે છે. તો વ્યાપી વ્યાપક સંબંધ તો અનાદિનો હતો કે નહીં? આદિનો હતો. માયનો વિકલ્પની સાથે, એ તો અજ્ઞાન એટલે અજ્ઞાન થઈ ગયું. એ તો એ કઈ એ નોટ ડાઉન કરવા જેવું નથી, છેદ કરવા જેવો છે. એ તો ખોટું જૂઠું છે, તો જ અજ્ઞાન ટળશે. બરાબર. मैं करता ने राग मेरा कार्य, वो तो अज्ञान है. अज्ञान का पक्ष में जाना जैसा नहीं है. छोड़ दो, बात झूठी है. અનાદિ અનંત જ્ઞાન ને આત્મા વ્યાપે છે. રાગમાં આત્મા વ્યાપતો નથી. તેથી કર્તાનું કર્મ નથી. નથી. જ્ઞાન કર્તાનું કર્મ છે. હા, કેમકે આત્મા એમાં વ્યાપક છે. વ્યાપક છે. જ્ઞાનની પર્યાયમાં ઉપયોગમાં ફેલાય છે, પસરે છે. ઉપયોગમાં ઉપયોગ છે. હા 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 હા. ઉપયોગ છે. આત્મા ત્રણેય કાળ અનન્ય છે. બરાબર. આ લીધું તું, હાજી, અનન્ય છે. અનન્ય છે. હા, હા. એટલે ઉપયોગનો કરતા છે આત્મા, પણ રાગનો કરતા નથી. અશક્ય છે રાગનું કરવું. અશક્ય. હા. જે સર્વ અવસ્થામાં વ્યાપે તેને વ્યાપક કરતા કહેવાય. અને કોઈ એક અવસ્થા વિશેષ એનું વ્યાપ્ય નામ કર્મ છે. બસ એ સિદ્ધાંત. સિદ્ધાંત. એમાં લખવું કે આ કળશનો ભાવાર્થ રેફરન્સ માટે કોટેશન આપી દેવું. ફરીથી આપણે જોવા થાય તમારે આ ક્યાંથી આવ્યું સર્વ અવસ્થામાં વ્યાપે. હા હા, જૈન દર્શન પરિપૂર્ણ છે બેન. ઓકે. તદ્રૂપો ન ભવતી તે રૂપે થતો નથી આત્મા રાગ રૂપે, અને રાગને આત્મા કરે. આ વાત આવી ક્યાંથી? છે નહીં, અજ્ઞાનના ઘરમાંથી આવી. હું કરતા ને વિકલ્પ મારું કર્મ. હા હા હા, એવી પ્રવૃત્તિ અનાદિકાળની જીવ કરી રહ્યો છે. હું કરતા ને આત્મજ્ઞાન મારું કર્મ. હા હા, કેમ કે આત્મજ્ઞાનમાં આત્મા વ્યાપે છે. આત્મજ્ઞાનમાં આત્મા વ્યાપે છે. અને રાગમાં તો આપના વ્યાપતો પેલા તો પસરતો નથી, જાતો નથી. સક્ષેત્ર છોડીને એક વસ્તુ બીજી વસ્તુની નથી. હા હા, પ્રદેશ ભેદ છે. આજે નિર્વિકલ્પ અને વિકલ્પનું સ્પષ્ટીકરણ થઈ ગયું. નિર્વિકલ્પ જ્ઞાનનું જ્ઞેય છે, ત્યારે વિકલ્પ નથી, માટે જ્ઞાનના જ્ઞેયપણે પણ રહેતો નથી, આપણને જાણતું નથી. એમાં હોય આવે. પછી તો આ વિકલ્પ રાગ છે, પૂતગલ પરિણામ એને પરિણમે છે ને એને જાણે છે. એ તો બીજા નંબરનો વિકલ્પ થયો. એમાં ધ્યાન રાખવું, જો પેલા નંબરનો વિકલ્પ રાખશે તો ગોટાળો થશે. પેલા નંબરનો વિકલ્પ તો ગયો એટલે જ્ઞાતા થયો, સાક્ષી થયો. હવે પરમાત્મા થયો નથી, સાધક છે. તો સાધક ને વિકલ્પ તો સવિકલ્પ દશામાં આવશે. 5 મહાભારતના વિકલ્પ રહી લ્યો ચટે. તો એ ચારિત્ર મોહ પરિણમે છે. કર્મ, જડ કર્મ એમાં વ્યાપે છે. વ્યાપી અહીંયા આત્માની સાથે જ્ઞાનનો વ્યાપી વ્યાપક થઈ ગયો, માઓની સાથે વ્યાપક. તો એ જણાય છે સવિકલ્પમાં. વિકલ્પ છે માટે જ્ઞાનનું જ્ઞેય થાય. પછી સાતમે જાય તો વિકલ્પ જ નથી. તો વિકલ્પને જાણે છે કે નથી જાણતો? અરે અવસ્તુ છે જ નહીં, જાણે ક્યાંથી? જ્ઞાનનું જ્ઞેય નથી. નિર્વિકલ્પ ને જ્ઞાનનું જ્ઞેય ભેદથી જો તારે જોઈ છે ને તારે એટલું લે. પર્યાય જ્ઞેય બનાવી તારે એટલું લે. આત્માના પરિણામ આત્માનું જ્ઞેય છે. આત્માના પરિણામ જ્ઞાનનું જ્ઞેય છે. ભેદ અપેક્ષાએ, અભેદ અપેક્ષાએ તો આત્મા જ આખો જ્ઞાન ને આત્મા જ્ઞેય છે.
આ એક વખત 75 ની સ્પષ્ટીકરણ થઈ જાય ને પછી 76, 78, 78, 79 બધું સહેલું થશે, સરળ થશે. હા. એમ. આહા, ઘણી ગુડ ગાથા, ઘણી ગુડ. ઓહો. અરે પૂતગલની જાત બદલી ગઈ, પૂતગલના પરિણામની જાત બદલી ગઈ. બદલી ગઈ, આખી જાત બદલી ગઈ. આહા. વિકલ્પની જાત બદલી ગઈ. એક નંબરનો વિકલ્પ ગયો, બીજા નંબરનો વિકલ્પ આવ્યો, બીજા નંબરનો જાય પછી ત્રીજા નંબર, ત્રીજાનો જાય પછી ચોથા નંબર, ચોથાનો જાય ગયો તે પછી ગયો પછી વિકલ્પ આ નથી. યથા કે આચાર્ય. સત્તામાં રહેલું કર્મ પરિણમે છે, વિકલ્પ રૂપે પરિણમે છે. એમ અમે જાણીએ છીએ પણ અમે પરિણમીએ છીએ ને અમે એના કરતા છે, એ કર્મ મારું છે. ખલાસ થઈ ગયું. જો હવે આગળ પરિણામના જ્ઞાનને કર્મ પણ કરતા પોતાના આત્માને જાણે છે. બરાબર છે? તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો તકો જ્ઞાની છે. લ્યો, રાગથી અત્યંત ભિન્ન થઈ ગયો. કર્તા કર્મની પ્રવૃત્તિ વિકલ્પની સાથે હતી 95 નંબરના કળશમાં, એ તૂટી ગઈ. બસ. પૂતગલ પરિણામનું જ્ઞાન લ્યો, પૂતગલ પરિણામનું જ્ઞાન, પૂતગલ હજી પરિણમે છે, અપ્રત્યાખ્યાન રૂપે પરિણમે છે, એનું જ્ઞાન. એમ આત્માનું કર્મ કઈ રીતે છે, એ જ્ઞાન કર્મ કઈ રીતે છે તે સમજાવે છે. સાંભળ, પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને, પૂતગલનું પરિણામ જે વિકલ્પ એ સંબંધે થયું અહીંયા જ્ઞાન, જ્ઞાન જ્ઞાનથી થાય છે, એને કરતા કર્મ સંબંધ નથી, બેયને તે નિમિત્ત માત્ર છે જ્ઞાનને અને પૂતગલને. એટલે કે જે નિમિત્ત છે પૂતગલ, અહીંયા જ્ઞાન થાય છે આત્માનું, એમાં પૂતગલનું પરિણામ નિમિત્ત છે. એને ને જ્ઞાનને, પૂતગલને ને જ્ઞાનને ઘટ અને કુંભારની જેમ વ્યાપી અભાવનો અભાવ હોવાથી કરતા કર્મપણાની અસિદ્ધિ છે. કરતા કર્મ ક્યાં કહ્યું એને કે વિકલ્પ કરતા અને જ્ઞાન એનું કર્મ પૂતગલ કરતા. પૂતગલ જણાય છે ને, પૂતગલ જ્ઞાનમાં જણાય છે, તો જણાય છે તો એ કરતા બને જ્ઞાનનો, અને જ્ઞાન કર્મ થાય કે નહીં? કેમ કે જ્યાં વ્યાપ્યાપક સંબંધો હોય ત્યાં કરતા કર્મ સંબંધો. આ પૂતગલના પરિણામને ને જ્ઞાનને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યાપક સંબંધનો અભાવ હોવાથી પૂતગલ કરતા ને જ્ઞાન આત્માનું કર્મ એમ ત્રણ કાળમાં બનતું નથી, એમ કહે છે. સમજી ગયા? કરતા કર્મની અસ્થિતિ છે, અને જેમ હવે જ્ઞાનની સાથે કરતા કર્મ છે, આત્મા કરતા અને આત્માનું જ્ઞાન કર્મ છે. પેલો તો ઉડાડી નાખ્યો કે વિકલ્પ કરતા, પૂતગલ કરતા અને આત્માનું જ્ઞાન કર્મ એમ તો છે નહીં. તો હવે કેમ છે? ઘટ અને માટીની માફક, બોલું ઘટ અને કુંભારની માફક અસ્થિતિ છે કરતા કર્મની. બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ ન હોય, કાઢ નાખ. એટલે વ્યવહાર રત્નત્રય કરતા અને અહીંયા આત્માનું જ્ઞાન કર્મ એમ નથી, એમ બિલકુલ નથી. જ્ઞેયથી જ્ઞાન થાય નહીં. वो तो ज्ञेय है, ઓ જ્ઞેય હે ને અહીંયા અજ્ઞાન થાય, તો જ્ઞેયથી જ્ઞાન થાય કે જ્ઞાયકથી જ્ઞાન થાય? न्यायिक ज्ञान। એ તો જ્ઞેય માત્ર છે. बराबर। એટલે ચોખવટ કરે છે, જ્ઞેય જણાય છે માટે કરતા બની જાય છે, અને જ્ઞેયનું જ્ઞાન થઈ જાય છે. એમ પણ નથી। જ્ઞેય જણાય તો પણ જ્ઞેયનું જ્ઞાન ન થાય. કેમ કે જે જેનું હોય તે જ હોય. જો જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાન જ્ઞેય થઈ જાય. આ તો સમયસાર છે હો, આ સમયસાર છે બેન. આવું પ્રમાણ નથી.
લોઢાને પારસમણી અડે ને સોનું થઈ જાય છે. એવી વાત છે, અજ્ઞાન ટળી જાય. કે 75 માં જ સ્પષ્ટીકરણ આવે, પછી તો સ્પષ્ટીકરણ બહુ જરૂર નહીં પડે. સિદ્ધાંત આવ્યો, આ તો સિદ્ધાંત સિદ્ધ કરે છે ને આમાં કરતા કર્મ. અને જેમ ઘડાને અને માટીને વ્યાપી વ્યાપક ભાવનો સદ્ભાવ હોવાથી કર્તા કર્મ પણ છે. માટી કરતા અને ઘટની પર્યાય એનું કર્મ. એ તો એક દ્રવ્યમાં કર્તા કર્મ હોઈ શકે છે. તેમ એ દ્રષ્ટાંત તેમ તેવી રીતે આત્મ પરિણામને, જો આત્મ પરિણામને અને આત્માને વ્યાપી વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મ પણ છે. ઓલો જે રાગ છે એ વ્યાપક નથી થતો, કેમ કે એ રાગ આમાં ફેલાતો નથી, અને જ્ઞાયક આત્મા તો જ્ઞાનમાં ફેલાઈ જાય છે. માટે વ્યાપક કરતા અને અનુકર્મ બરાબર છે. માટી ઘડામાં ફેલાય છે તો કુંભાર ફેલાતો નથી. માટે કુંભારની સાથે ઘટને કરતા કર્મ સંબંધ નથી, માટીની સાથે કરતા કર્મ સંબંધ છે. એમ આત્મ પરિણામને અને આત્માને, જ્ઞાનને ને આત્માને કરતા કર્મ સંબંધ છે. કેમ કે આત્મા એ જ્ઞાનમાં પસરે છે, ફેલા છે, વ્યાપક છે. માટે કરતા કર્મ સંબંધ છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી જો દ્રવ્ય વ્યાપક છે, પર્યાયમાં જાય છે. તદ્રુપો ન ભવતી અહીં ન લેવું. આખા જ્ઞેયની અને કરતા કર્મની સિદ્ધિ કરવી છે. જ્ઞાન પ્રધાન કથન છે, દ્રષ્ટિ પ્રધાન કથન નથી. સમજી ગયા? ધ્યાન રાખો. ચમત્કારિક છે. આમાં જ્ઞેયની સિદ્ધિ કરવી છે. ધ્યેયની સિદ્ધિ કરવી હોય ત્યારે કેવળ જ્ઞાનમાં વ્યાપતો નથી આત્મા, અકર્તા છે. અને કર્તા સિદ્ધ કરવો હોય ત્યારે મતિ શુદ્ધમાં વ્યાપક છે. રાગની સાથે વ્યાપક માને છે, ઈ ખંડન કરવા માટે જ્ઞાનમાં વ્યાપક છે, જ્ઞાનમાં વ્યાપક નથી. અને એવી સ્થિતિ છે, અનુભવ થાય ત્યારે આત્માનું જ્ઞાન, આત્માનું કર્મ થાય છે. કરતા કર્મની પ્રવૃત્તિ કરતા કર્મ થઈ જાય. બરાબર. કરતા કર્મનું જ્ઞાન કરતા કર્મ થી જાય. બરાબર. એકલા અકર્તાથી નથી જતું. કરતા થયો એમ એ વાત ચાલે છે. જ્ઞાનીને જે સિદ્ધ કરવો હોય સિદ્ધ કરી દઈએ. હા, કરી દઈએ. એની સ્થિતિ છે, એ જ્ઞેયની આવી સ્થિતિ છે. જ્ઞેયમાં કરતા કર્મ હોય, એક સત્તામાં કરતા કર્મ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનો, જો આત્મ પરિણામનો એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનનો કરતા છે. જો લીધું હે નહીં છે ને સવિકલ્પ દશામાં, હે ભલે એ જણાય છે, પણ આત્મા એ જ્ઞાનમાં વ્યાપે છે. માટે આત્મા કરતા અને જ્ઞાન કર્મ, ઓલું કરતા અને આ જ્ઞાન કર્મ થાય એમ નથી. એ તો જ્ઞેય છે, ભિન્ન જ્ઞેય છે. એ ક્યાં વ્યાપે છે? આ જ્ઞાનમાં આવે છે કઈ રાગ આવી ગયો જ્ઞાનમાં કઈ, એટલે કરતા નથી. વ્યાપક નથી માટે કરતા એમ. વ્યાપક વ્યાપે તો કરતા કેવી સ્થિતિ છે, એ જણાય છે તો પણ કર્મ બનતું નથી. નહીં, બિલકુલ. કરતા કર્મ તો જ્ઞાનની સાથે જ ચાલુ હો, એમ જ છે. વસ્તુ ભિન્ન છે ને, પણ બે સત્તા ભિન્ન છે. અને પૂતગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી, વ્યાપી રૂપ થતું હોવાથી કર્મ છે. હા, પૂતગલ પરિણામનું જ્ઞાન કર્મ છે કે જે જ્ઞાન આત્માને જાણે છે. એવું સફળ પ્રકાશક જ્ઞાન આખું
પ્રમાણ જ્ઞાન લેવું છે, સમજી ગયા? પ્રમાણ જ્ઞાન ને અહીંયા કર્મ કેવું છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો પ્રમાણ જ્ઞાન ક્યાં છે? તો સવિકલ્પ દશાની વાત છે. વિકલ્પ જ નથી તો જ્ઞાન નું જ્ઞાન ક્યાંથી થાય? એમ મારું કેવું. બરાબર, એકદમ બરાબર. નિર્વિકલ્પ જે થયું એક કર્તાનું કર્મ ને જ્ઞાન નું જ્ઞેય કયો ભેદ અપેક્ષાય, પણ ઓલું તો જ્ઞેય જ નથી. સવિકલ્પ ને નિર્વિકલ્પ દશાની વાત કઈ જુદી છે. જો કાયમ માટે આ જ્ઞેય થયા કરે છે એમ એને રહેશે તો જ્ઞેય નો પક્ષ થઈ ગયો. આ તો કામ ચલાવ છે. કોઈ કોઈને કોઈ વખતે જાણી લો પ્રજ્ઞા. તમારા ગુરુએ કહ્યું છે ને કે હા, કોઈ કોઈને કોઈ વખતે જાણી લો પ્રજ્ઞા. એટલે અજ્ઞાનીને નહીં, કેવળીને નહીં, નિર્વિકલ્પ ધ્યાનીને નહીં, સવિકલ્પ જ્ઞાનીને સવિકલ્પ દશામાં વ્યવહાર જાણેલું. ઈ આ વાત છે, ઈ આ વાત છે. ઈ 75 માં ઈ લીધું. कल आपने कहा था कि सविकल्प में बे ज्ञेय હોય, નિર્વિકલ્પ માં તો એક જ જ્ઞેય છે. નિર્વિકલ્પમાં હું તમને પૂછું કે નિર્વિકલ્પ ધ્યાનમાં નિર્વિકલ્પ એ જ્ઞાનનું જ્ઞેય થયું અને સવિકલ્પ જ્ઞાનનું જ્ઞેય થયું, તમે આ પાડશો? સવિકલ્પ દશા જ નથી. ક્યાંથી થાય? પણ હા, એ થયા હોય તો જ્ઞેય થાય ને. અવસ્તુ થઈ ગઈ બેન, અવસ્તુ થઈ ગઈ. અવસ્તુ થાય છે ધીમે ધીમે. એક અવસ્તુ થઈ, પછી બીજા નંબરની અવસ્તુ, પછી ત્રીજા નંબરની અવસ્તુ, ચોથા નંબરની અવસ્તુ. આત્મા પરમાત્મા થઈ ગઈ છે. કોઈ અદ્ભુત રચના છે, વસ્તુની રચના છે. આ આત્મ સ્વભાવ જ એવો છે. એટલે આ ગુણસ્થાનની પરિપાટી આ રીતે ચાલે છે. અરે સવિકલ્પ દશામાં પણ આનું સ્વરૂપ વિચારે તો મોજ આવી જાય. હે, કોઈ અલૌકિક સ્વરૂપ છે સવિકલ્પ નું, પણ કોઈ અલૌકિક સ્વરૂપ છે. તો ઠીક. હું એ જ કહું છું, સવિકલ્પમાં પણ કોઈ એને જુદું ભાષે છે એમ. હા, જ્ઞાન જ કર્મ થાય છે એમ એને ભાષે. સવિકલ્પમાં પણ જ્ઞાન જ કર્મ થાય, વિકલ્પ કર્મ ન થાય. જ્ઞેય કર્મ ન થાય. ના થાય, જ્ઞેય કર્મ ન થાય, જ્ઞાન કર્મ થાય. સ્થિતિ છે. આજે વિભાગ પડ્યા ને 4 નંબર, એમાં વધારે સ્પષ્ટ થઈ છે. કોઈ એમ કે કોઈ જ્ઞાની થયો તો વિકલ્પ તો છે હજી, ભૂતગલ પરિણામે છે ને રાગરૂપે. તો વિકલ્પ ક્યાં તૂટ્યો? વિકલ્પ તો છે, બીજા નંબરનો છે. પહેલા નંબરનો તૂટી ગયો છે. હા, એનો જવાબ છે. હે, आत्मा છે ને. मेरी आशंका बहुत थी पहले, किसी किसी को जाना हुआ प्रयोजनमान है व्यवहार. अभी बहुत खुलासा हो गया, बहुत ज्यादा. बिल्कुल हमको मालूम नहीं था ऐसे. अज्ञानी को नहीं, परमात्मा को नहीं, निर्विकल्प ज्ञानी को नहीं, जो साविकल्प ज्ञानी है उसके जाना हुआ प्रयोजन. અને પૂતગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી કર્મ છે. વળી આ રીતે હવે આગળ કહીશ, વળી આ રીતે જ્ઞાતા પૂતગલ પરિણામનું જ્ઞાન કરે છે. તેથી વિકલ્પનો જ્ઞાતા થયો. તેથી એમ પણ નથી કે પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. જ્ઞાન પણ વ્યાપ્યો અને જે જણાય રાગ એ પણ વ્યાપ્યો એમ નથી, એમ કે છે. સવિકલ્પ દિશામાં રાગ જણાય છે
અને જ્ઞાન પણ થાય છે. હા એ જ્ઞાન જ કર્મ છે. હા. અને જે રાગ જણાય છે એ કર્તાનું કર્મ નથી. જણાય છે માટે કર્મ થઈ ગયું એમ કોને કહ્યું? કોણે કીધું? હા. જો જણાય છે એ કર્મ થઈ ગયું તો એનું નામ જ્ઞેય નથી રહેતું, એનું નામ જ્ઞેય છે. બરાબર કર્મ ક્યાં અમે કહી છીએ? બરાબર હા. પરજ્ઞેય છે ને એ તો હા, વર્ગને છે. વિકલ્પ. કર્તાનું કર્મ નથી. જણાય છે માટે કર્તાનું કર્મ થઈ જાય. એમ નથી. કર્તાના બે કર્મ થાય, નહીં. જ્ઞાન પણ કર્મ થાય ને રાગ પણ કર્મ થાય. એમ નથી. એમ ત્રણ કાળમાં નથી એમ કે છે. એ જ્ઞેય થાય ત્યાં ચોટી ગયું તું કે જણાય છે માટે કર્તાનું કર્મ. આહા, શું જંગલમાં રહીને આ ટીકા કરી, ગજબ કરી છે, गजब करी छो हो। आप भी वैसा का वैसा ही खुलासा कर रहे हैं, जैसा वो कहना मांगते हैं ना आचार्य, हाँ। वैसा ही खुलासा आ रहा है। एवो ज खुलासा આવે આચાર્ય કે પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. એમ પણ નથી કે પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે, કારણ કે પૂતગલને અને આત્માને જો જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ વ્યવહાર છે એવો કે જ્ઞાનમાં રાગ જણાય છે, તેથી કંઈ કરતા કરવું સંબંધ થઈ જાય છે એમ નથી. આમ હોવા છતાં પણ પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે, પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, પૂતગલ પરિણામ એટલે રાગ એટલે વિકલ્પ, જેનું નિમિત્ત છે એટલે જ્ઞાનનું નિમિત્ત છે, આત્માના જ્ઞાનનું એ નિમિત્ત છે સવિકલ્પ દશામાં, એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. હા 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 હા. ભલે જ્ઞાનમાં રાગ જણાય પાંચમા વ્રત, તો પણ જ્ઞાન જ કર્મ છે. પાંચમા વ્રત એને કર્મ નથી. બનતા નથી. છે અને કર્તાનું કર્મ નથી, છે એ જ્ઞાતાનું જ્ઞેય છે. એનું કર્તા કોણ છે કે પૂતગલ. ગલ. કયા પ્રકારનું પૂતગલ? સંજ્વલન પાંચમા વ્રતને કરે છે. કરે તો કરો, એમ હું જાણું છું, હું એને કરું છું અને એ મારું કર્મ થઈ જાય એમ ત્રણ કાળમાં નથી. બરાબર. જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાનનું જ્ઞેય હોય, કર્તાનું કર્મ ન હોય. કર્મ ન હોય. રાગ છે એ જ્ઞાનનું જ્ઞેય છે અને કર્તાનું કર્મ પણ છે એમ નથી. કેવળ જ્ઞાનનું જ્ઞેય છે અને કર્તાનું કર્મ નથી. નથી. કર્તાનું કર્મ તો આ જ્ઞાન થઈ ગયું. બે કાર્ય ન હોય જીવના, જ્ઞાન ને કરે ને રાગ ને કરે. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે. ટોટલ મેરો. સવિકલ્પ દશાને નિર્વિકલ્પમાં ખતવી તો નિર્વિકલ્પ ધ્યાન આવે. તો નિર્વિકલ્પમાંથી બહાર આવ્યા પછીની વાત કરે છે, સવિકલ્પ દશાની વાત કરે છે. નિરાકાર અવસ્થામાં પણ જ્ઞાન જણાય એટલે જ્ઞાન કર્મ થાય. હવે લખાઈ જાય એટલે પછી શ્લોક બોલજો. શ્લોક બોલો. व्यापकता तदात्मनि भवेत्, नैवा तदात्मन्यपि व्याप्य व्यापक भाव संभवमृते का कर्त कर्म स्थितिः इत्युत्तम विवेकघ स्मरमहो भा
घनीभूय तदा स एष लसितः करतत्त्वशून्य पुमान्। પુરાણ પુરુષ રાખતી સરસ જ્ઞાતા દ્રષ્ટા વિશ્વનું. બહુ સરસ. શ્લોકાર્થ. આ એક શ્લોકમાં એક સિદ્ધાંત બાંધે છે કે તત્સ્વરૂપમાં જ વ્યાપ્યાપક હોય, અતત્સ્વરૂપમાં વ્યાપ્યાપક ન હોય. વ્યાપી વ્યાપકપણું એટલે કર્તા કર્મપણું તત્સ્વરૂપમાં એટલે એક જ સત્તામાં સ્વસત્તામાં હોય, અતત્વ સ્વરૂપમાં ન હોય. ન હોય. રાગ એ અતત્વ સ્વરૂપે છે, પૂતગલ છે. પૂતગલની સાથે વ્યાપી વ્યાપક કરતા કર્મ ન હોય. અને વ્યાપી વ્યાપક ભાવ સંભવ વિના કરતા કર્મની સ્થિતિ કેવી? વ્યાપી વ્યાપક કરતા કર્મ સ્થિતિ ન હોય, એક સ્વરૂપમાં હોય, બે સ્વરૂપમાં ન હોય. આત્મા કરતા થાય ને પૂતગલ આ આત્માનું કર્મ થાય એમ કોઈ કાળે બનતો નથી, અતત સ્વરૂપે છે. એમ પૂતગલના પરિણામ અતત સ્વરૂપે, આત્મા સ્વરૂપે નથી. જ્ઞાનને આત્મા તત્સ્વરૂપે છે અને આત્માને રાગ એ ભિન્ન ભિન્ન છે, માટે અતત સ્વરૂપ છે. માટે રાગનો આત્મા કરતા કોઈ કાળે બનતો નથી. માને છે એ તો એનું અજ્ઞાન છે, બસ એનું નામ અજ્ઞાન છે. અર્થાત કરતા કર્મની સ્થિતિ ન જ હોતી. કહ્યું છે ને, કરતા કર્મ સ્થિતિ કા યા કા એમ કરતા કર્મની સ્થિતિ કેવી? કેવી હોઈ શકે જ નહીં એમ કે છે. વ્યાપકનો અભાવ છે. હા. કરતા કર્મની સ્થિતિ કેવી? કેવી હોય? કા કેવી હોય જ નહીં. મીઠું લાગે કા. આવો પ્રબળ વિવેકરૂપ કરતા કર્મનો વિવેક થઈ ગયો. આત્મા કરતા ને જ્ઞાન કર્મ છે, આત્મા કરતા ને રાગ કર્મ નથી. એ અવિવેક છે, અવિવેક છે. એ અવિવેક છે, અજ્ઞાન છે. તત્સ્વરૂપમાં જ કરતા કર્મ હોય, ચેતનની સાથે ચેતનના પરિણામને કરતા કર્મ હોય. ચેતન કરતા અને પૂતગલના પરિણામ ચેતનનું કર્મ એમ નથી, કેમ કે અતત સ્વરૂપે છે. આવો પ્રબળ વિવેકરૂપ વેદના અને સર્વને ગ્રાસીભૂત કરવાનો એટલે જાણવાનો, જેનો આત્માનો સ્વભાવ છે એવો જે જ્ઞાન પ્રકાશ, તેના ભારથી એટલે સામર્થ્યથી અજ્ઞાન અંધકારને ભેદતો એટલે દૂર કરતો, અજ્ઞાન નાશ થયો. આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. તે કાળે જે સમયે જ્ઞાનની સાથે વ્યાપી વ્યાપક સંબંધ જોડાય છે તે સમયે તે જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે. અને જ્ઞાન સ્વરૂપ થયો તો તે કાળે કર્તૃત્વ રહિત એટલે રાગની કરતા બુદ્ધિ છૂટી જાય છે. બીજા નંબરનો રાગ આવે પણ કરતા કર્મ દેખાય નહીં એને. પહેલા નંબરમાં કરતા કર્મ ભાસતું હતું, બીજા નંબરમાં જ્ઞાતા નહીં ભાષે. બરાબર. એનો એ આત્મા છે, બરાબર. बहुत बढ़िया. એનો એ આત્મા, આત્મા બદલો નથી. હા હા. આત્મા જ્ઞાન સ્વરૂપ થઈ ગયો તે કાળે, જે સમયે અનુભવ થાય જ્ઞાનમાં આત્મા જણાય તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. રાગની સાથે કરતા કર્મની પ્રવૃત્તિ હતી, વિકલ્પની સાથે છૂટી ગઈ. કરતા થયો, સાક્ષાત કરતા એમ. દ્રવ્ય અકર્તા હતો, પર્યાય અકર્તા થયો. દ્રવ્યને અકર્તા જાણ્યું તો જ્ઞાનમાં પણ અકર્તા થયો સાક્ષાત. રાગનું કરતા પોતાની બુદ્ધિ છૂટી ગઈ. આ કળશ ઘણા વર્ષ પહેલા ઇન્દોર ગયો હતો. મને હમણાં યાદ આવ્યું, 2 વાર યાદ આવ્યું. आपने कहा था देवलाली में એ 70-80 વિદ્વાનોના ગુરુ હતા, બલસીધરજી. અવારનવાર સોનગઢ આવતા રહેતા હતા 4-6 મહિના.
એટલે મારે એની સાથે પરિચય ઇન્દોરમાં આ કળશ મેં લીધો, વાંચન પૂરું થયું, બહાર નીકળીને એવા શબ્દો અમુક બીજા જાતના હતા, શબ્દો યાદ નથી અટાણે, તો એનો ભાવ કેમ કે આ જગત કોઈ જાણતું નથી કે તત્સ્વરૂપમાં જ કરતા કર્મ હોય, અતત સ્વરૂપમાં કરતા કર્મ ન હોય. એને રાગને આત્માની સાથે તત માને છે, તત માને છે, અતત. હા, અતત માને તો કરતા કર્મ ની બુદ્ધિ છૂટી જાય અને નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય, પછી સવિકલ્પમાં જ્ઞાનનું થઈ જાય. આવી વાત છે. અનુભવી જ ઉકેલી શકે આ વાત, કોણ આમાં સમજી શકે? આ બીજા નંબરનો વિકલ્પ આવ્યો, જ્ઞાનનું જ્ઞેય થયું. પેલા નંબરનો વિકલ્પ જ્ઞાનનું જ્ઞેય ન થાય, કરતાનું કર્મ જ્ઞાન થયું ને, એટલે બીજા નંબરનું જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું, व्यवहार नहीं है। करता कर्म ज्ञान के साथ हो गया ना, बस इसलिए उसके साथ छूट गया, वहाँ ज्ञाता ज्ञेय का हो गया बस ये ज्ञाता ये ज्ञेय व्यवहार बस। એની સાથે કરતા કર્મ પણ છૂટ્યું એટલે એની સાથે જ્ઞાતા જ્ઞેય પણ છૂટી ગયું સાથે, કેમ કે એ જ ખતમ થઈ ગયો ને, વિકલ્પ જ ખતમ, અનંતાન બંધીનો વિકલ્પ ક્ષય થઈ ગયો, તો પછી એ જ્ઞેય ક્યાંથી થાય? એટલે કહ્યું પેલી વાત આપણે કરી લીધી કે કર્તાનું કર્મ તો ન થયું, કેમ કે વિકલ્પ હોય તો કર્તાનું કર્મ એજન્ડા ઉપર આવે, એટલે વિકલ્પ જ નથી. હવે બીજા નંબરમાં ઈ વિકલ્પ જ નથી, માટે જ્ઞાતાનું જ્ઞેય પણ નથી રહ્યો. હવે એ નથી રહ્યો, જ્ઞેય ક્યાં રહ્યું? એ તો ખતમ હો ગયા ને. એક સમયમાં બે ભાવ જાય છે, એક સમયમાં કર્તાનું કર્મ પણ ગયું ને જ્ઞાનનું જ્ઞેય પણ ગયું. એક સમય એક છે બેન, સમજાવવા માટે બે પ્રકાર પાડવા પડે છે. સમય એક છે. કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ એક સમય મજા કે બે સમય લાગે? એક સમય. આજનો આ 75 નંબરની ગાથા સ્પષ્ટીકરણ ચાલે. ન્યાયથી બેસી જાય, નિર્વિકલ્પ ધ્યાનમાં આવે. વિકલ્પ જ નથી, વિકલ્પ નથી તો કર્તાનું કર્મ ક્યાંથી હોય? વિકલ્પ નથી તો જ્ઞાનનું જ્ઞેય ક્યાંથી હોય? જ્ઞાનનું જ્ઞેય તો એકલો આત્મા થઈ ગયો, જ્ઞેય ન રહ્યું. પૂરો વાત છે. તે પછી જ્ઞાનનું જ્ઞેય ગયું તો પછી સવિકલ્પ સામે જ્ઞાનનું જ્ઞેય કેમ થાય છે? दो नंबर का विकल्प है, दूसरा एक विकल्प गया तो गया, એનો તો છે સામાન્ય વર્ણ થઈ ગઈ બાત. દર્શન મોહ ક્યાં છે? દર્શન મોહ નથી ને, દર્શન મોહ નથી. અનંતાનો બધી કસાયની એક ચોકડી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ ગયું. ચાર ભાગલા પાડા ને એમાં બહુ એમાં સમજાય જાય. નંબર 1 2 3 4 એટલે સમજાણું. કાલે આટલું નહોતું આવ્યું સ્પષ્ટ. કાલે રાગ લેતા હતા, પૂતગલનું પરિણામ રાગ 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 રાગ, પણ એ એટલું ન સમજાય. આજે જેટલું સ્પષ્ટીકરણ કર્યું એટલે સમજાય જાય. નિર્વિકલ્પ જ્ઞાનમાં વિકલ્પ જ નથી તો કરતા કર્મની પ્રશ્ન નથી, અને જ્ઞાનમાં જણાતું જ નથી, છે નહીં અવસ્તુ. તો એ વ્યવહાર ક્યાં છે યારીઓ? એકલું નિશ્ચય છે. સ્વપ્રકાશક જ્ઞાનમાં શુદ્ધાત્માના દર્શન થાય છે. ત્યાં સ્વપ્રકાશક લેવું હોય તો અંદરનું લ્યો, બહારનું નથી. સમજી ગયા?
चौथे स्थान में स्वप्रकाशक हो गया। स्वप्रकाशक अंदर में निर्विकल्प ध्यान में स्व प्रकाशक नहीं है। अंदर में स्व प्रकाशक लेना हो तो लो ज्ञान ते स्व અને આનંદ આયા ઉપર અંદર क्या अंदर ना विकल्प तो है ही नहीं हो विकल्प नहीं है ही नहीं हो तो नहीं हो ने અને એક નહીં થાય તો નિર્વિકલ્પ ધ્યાન ક્યાં છે? ન્યાયથી વાત છે એકદમ નિર્વિકલ્પ હોય ને સવિકલ્પ બે ન હોય મિશ્ર અવસ્થાનો મિશ્ર નહીં હે ભૈયા ભૈયા નહીં. હા હા આવો ભણેલો પણ ભૂલો 11 અંગનો પાઠી ભૂલો એક નમૂનો એનો મોઢે આખી ટીકા હો વર્ણીજીને આખી ટીકા સંસ્કૃત મોઢે સંસ્કૃત ટીકા મોઢે આ વાંચે નહીં ના વાંચે નહીં 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 75 ગાથા પડાત તમે જોઈ લ્યો આમાં એમ? ઈ બોલે ને તમે જોઈ લ્યો. વાહ પણ ऐसे य खलु मोहराग હા એ મોઢે બોલે संस्कृत में હા સંસ્કૃતમાં આખી ટીકા ગાથા તો ઠીક મોડે હતી એટલે ભૂલા જ્ઞાન નહોતો ને યોગ્યતા અને ગુરુકમ सही बात है प्रभु બે ભેગું થાય છે સહજ પડે एकदम से સહજ પડે મૂળ તો યોગ્યતા છે નંબર 1 તો પણ યોગ્યતા પાકે છે ત્યારે એને ગુરુકમ મળી જાય છે એને ગુરુકમ મળે ને મળે છે કેમ કે કેટલાક ખુલાસા બિન અનુભવીને નથી હોતા એ અનુભવીની વાણીમાં ખુલાસા આવે ને ખટક નીકળી જાય ઓલાને ખટક નીકળી જાય ને કાર તો પાકી ગયો એને સમ્યક દર્શન થઈ જાય એટલે જ્ઞાનીની વાણી દેશના લબ્ધિને નિમિત્ત કહ્યું છે એ યથાર્થ છે જીનવાણીને નિમિત્ત કહ્યું છે યથાર્થ છે પેલો નંબર મુમુક્ષુ છે બીજો નંબર જીનવાણીની નિયમસાર अंतरंग निमित्त है ना कीधું અંતરંગ નિમિત્ત મુમુક્ષુ ઓલું બહિરંગ નિમિત્ત એ નિમિત્ત તો કોને થાય છે એક વખત દેશના લગતી સાંભળ્યું હોય પૂર્વે અને પછી અત્યારે ગુરુનો હોય અને શાસ્ત્ર નિમિત્ત થાય તો એને નિસર્ગ જ અધિગમ સમ્યક દર્શન કહેવાય ગુરુની વાણીથી અને આ સંસ્કારથી ગુરુની બાકી પ્રત્યક્ષ જ્ઞાનના યોગ વિના એક વાર તો એને સાંભળી લેવું જોઈએ બસ એ સંસ્કાર રહી ગયા હોય આપોઆપ સમ્યક દર્શન થઈ જાય છે આપોઆપ વગર ગુરુએ ગુરુદેવ નતું હતું કોઈ ગુરુ નહોતા આપોઆપ થઈ સીધો જીવ ક્યાંથી આવ્યો હતો ને ચલો આગળ ભાવાર્થ જે કંઈ સ્પષ્ટીકરણ નથી જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે એ તો વ્યાપક છે ચાલે છે કઈ નહીં કયો ચાલતું હોય તો કયો તો સારું ચોક્કસ થાય હા બોલો प्रश्न पूछे હા પૂછો પૂછો जैसे જ્ઞાની થઈ ગયો ગુણ સ્થાન તો ચોથો જ છે કા પાંચમો છે કા ચોથો છે ચોથું પાંચમું છે કોઈ પણ હા, એને ફરી ફરીને જે નિર્વિકલ્પ ધ્યાન આવે છે ત્યારે गुण स्थान तो का वही रहता है ना હા ચોથાના ચોથો જ લ્યો ને હમણાં हाँ चौथो ज ચોથું જ લ્યો પાંચમું નથી આવતો જે વાર છે આ. हाँ तो तब उसको सविकल्प दशा में तो अप्रत्याख्यान का जो विकल्प उद्गल अप्रत्याख्यान रूपे परिणमे છે એ વિકલ્પ એને જ્ઞેય થાય છે હા બરાબર છે हम्म? હા अभी निर्विकल्प में तो ये विकल्प ज्ञेय नहीं होता है નહીં વિકલ્પ ય નહીં હે विकल्प नहीं है નહીં હે तो ज्ञेय नहीं होता है નહીં. तो પછી એ જાતના વિકલ્પ પછી એમાંથી ખતમ થતો જાય છે ઉદ્ગલમાંથી પણ હા ભૂતગલમાંથી જે બુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે એ એ વખતે જાય છે. વયો જાય છે હા. અને અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ એ વખતે બનીએ છે હા એ વખતે અપ્રત્યાખ્યાનનો અપ્રત્યાખ્યાનની ચોકડી આખી ગઈ નથી હા ગઈ નથી એ તો પણ એમને- એનું કામ તો કરે છે અચ્છા એનું કામ તો કરે છે છોડ્યું નથી કામ હા પણ જે પ્રણતિ એમાં જોડાતી હતી બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક એ બુદ્ધિપૂર્વક આત્મામાં જોડાઈ જાય છે જોડાઈ જાય છે એટલે બુદ્ધિપૂર્વકનો જે વિકલ્પ
કે જે પૂતગલ એમાં બે ભેદ છે. હવે એમાં બે ભેદ થઈ ગયા. હા, એમાં બે ભેદ થઈ ગયા. અપ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાનમાં એક બુદ્ધિપૂર્વક વિકલ્પ અને એક અબુદ્ધિપૂર્વક. અબુદ્ધિપૂર્વક. અનંતાનુબુદ્ધિમાં એકલું બુદ્ધિપૂર્વક હતું. બુદ્ધિપૂર્વક. બસ એટલું અંદરમાં રહી જાય છે. હા. એ વિકલ્પ રૂપે પ્રણમે છે, પણ વિકલ્પ તરફ લક્ષ નથી ને આનું. નહીં, લક્ષ્મણ. હા, એટલે નથી હા, બસ. એમ અવસ્તુ. બુદ્ધિપૂર્વક એટલે કે જ્ઞાનનો ઉપયોગ આખો અંદરમાં વયો ગયો, હા. એટલે જ્ઞાનનું જ્ઞેય જ નથી. હા. પ્રતિભાસ ભલે હો, પણ જ્ઞાનનું જ્ઞેય નથી. જ્ઞેય નથી. પ્રતિભાસ જણાતું જ છે. નથી. હા. પ્રતિભાસ છે, પણ એ પ્રતિભાસ તરફ એનો ઉપયોગ નથી. ઉપયોગ નથી. ઉપયોગ આપો છે, એટલે એને અબુદ્ધિપૂર્વક કહેવાય. અચ્છા. એટલું છે. એવું તો પરિણમન છે. હજી આખી ચોકડી નથી ગઈ. જેમ અનંતાનુબુદ્ધિની ગઈ હા. એમાં ગઈ નથી. બરાબર છે. अनंतानंदी की चौकड़ी तो एक समय में चली जाती है। કેમ કે એમાં અબુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક બે ભેદ ભેદ નથી. નથી. આમાં બે ભેદ બે છે. ભેદ છે. પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજલ ત્રણેયમાં. ત્રણેયમાં બે છે. નકર તો આખું પૂતગલ જ અભાવ થઈ જાત. જેમ દર્શનમાં અભાવ થાય એમ ચારિત્રમાં અભાવ થતો. અભાવ નથી થયો. હા. પણ જેવી રીતે બેન હાજી. તીવ્ર કષાય ને મન કષાય થાય છે ને જીવને, હા, હા. એવી રીતે તીવ્રતા ને મનતા થઈ ગઈ. તીવ્રતા ગઈ ને મનતા રહી ગઈ. હા. એમ મન વિકલ્પ રહી ગયો. હા. એ તરફ એની ઉપેક્ષા છે, હા. લક્ષ નથી. એમ જણાય છે પણ એને જાણતો જાણતો નથી. પ્રતિભાસ ભલે થાય કઈ. પણ તો પણ ઘટતું જાય છે ને. અરે ઘટે છે દિન પ્રતિદિન. હા, એ. દિન પ્રતિદિન એનો અનુભવ ઘટતો જાય છે અંદરમાંથી. अभी निर्जरा जो कहते हैं ना, निर्जरा होती એ है, એ નિર્જરા. એની નિર્જરા થાય ને. હા, એની દ્રવ્યકર્મની નિર્જરા થાય છે ને આ ભાવની પણ નિર્જરા થાય છે. दर्शन मोह का तो अभाव हो गया, આવો તો ભાવ उसमें तो निर्जरा लागू ही नहीं नहीं पड़ती, पड़ती है बिल्कुल. उसका तो मोक्ष हो गया. अप्रत्याख्यान में पड़ती है, हाँ, प्रत्याख्यान में पड़ती है, पड़ती है. संजुल में पड़ती પડતી. है. ये बराबर है. નિર્જરા એટલે ઉપયોગ, જ્યારે અંદર ઉપયોગનું ઓછું જોડાવું. ઉપયોગનું ઓછું જોડાવું. ઉપયોગનું ઓછું જોડાવું, અહીંયા વધારે જોડાવું. સમજી ગયા? એનું નામ નિર્જરા. અહીંયા ભાવ નિર્જરા અને માં દ્રવ્ય ગજબના છો પણ. એમ અહીંયા જોડાઈ ગયો ઉપયોગ, પછી વાં જોડાવાનું બંધ થઈ ગયું. તો उसकी નિર્જરા हो. આ જોડાણ છે એ તો કેવડી ગમે છે, એને કઈ ક્યાં ખબર છે? તો આત્મામાં લીન છે. હમ. જો અબુદ્ધિપૂર્વક એ ન હોત તો જેમ દર્શનમાં ગયો એમ વયું જાય. હા. પેલી વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં જ. હા. ચોથે આવ્યો તો થયો, હા. અને પછી બીજી વખત નિર્વિકલ્પ થાય તો પાંચમે આવી તો ગયા. પાંચમાં આવી જાય. પણ એમ છે એટલે થોડું વિચાર આવ્યો. હા, નહીં બરાબર વિચાર બરાબર હતો. એટલે કહ્યું તમારી આંખમાં મેં જોયું કે કાંઈક વિચાર ચાલે છે, કાંઈક તમારો વિચાર ચાલે છે. એ ખ્યાલ આવીએ પરિચયને કારણે. હા. બરાબર. એ પ્રશ્ન વ્યાજબી છે, જવાબ એકદમ વ્યાજબી છે. ઓછો જોડાય છે, આત્મામાં જોડાઈ જાય છે, ત્યારથી વાં જોડાણું બુદ્ધિપૂર્વકનું બંધ થઈ જાય છે. ઠીક હે, આગે ચલાશો. જે સર્વ અવસ્થામાં વ્યાપે તે તો વ્યાપક છે, મહા સિદ્ધાંત. અને કોઈ એક અવસ્થા વિશે તે વ્યાપી છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. એની પર્યાય, દ્રવ્યની પર્યાય, એની જાતની બરાબર. જાત એક હોવી જોઈએ. એ ધ્યાન તત્સ્વરૂપમાં જ હોય ને, એ આવી ગયું. દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. જો અગ્નિની પ્રધાનતાથી વાત કરી, કર્તા કર્મ છે ને, કર્તા કર્મનું અનન્ય છે ને, દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. એમ
જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સત્વ, તે જ પર્યાયનો આત્મા સ્વરૂપ અથવા સત્વ છે. દ્રવ્ય પર્યાય જુદા નથી, એક સત્તા છે. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપાઈ જાય છે. આવું વ્યાપી વ્યાપક પણ તત્સ્વરૂપમાં હોય, અતત સ્વરૂપમાં ન જ હોય. અર્થાત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં હોય અને ભિન્ન સત્તાવાળા પદાર્થમાં ન હોય. જ્યાં વ્યાપી વિભાગ ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ હોય. વ્યાપી વિભાગ વિના કર્તા કર્મ ભાવ ન હોય. આવું જે જાણે તે પૂતગલને અને આત્માને, એટલે રાગને અને આત્માને કર્તા કર્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે, કર્તા કર્મ ભાવથી રહિત થાય છે. એકથી રહિત ને બીજાથી સહિત. જ્ઞાનથી સહિત થયો તો રાગથી નીકળી ગયો અને જ્ઞાતા દ્રષ્ટા જગતનો સાક્ષી ભૂત થાય છે. પુનામ પુરુષ આવ્યું ને, પુનામ પુમાન એમ આવ્યું ને, પુરાણ પુરુષ. જૂનો આત્મા. આત્મા તો જૂનો જ છે ને. હવે પૂછે છે કે પૂતગલ કર્મને જાણતા, પ્રશ્ન ઉપર પ્રશ્ન કરે છે. પૂતગલ કર્મને જાણતા એવા જીવને ન જાણે ત્યાં સુધી તો અમારો પ્રશ્ન નથી. પણ પૂતગલ કર્મને જાણે છે એમ આપે કહ્યું, વ્યવહારિક જ્ઞાતાગ્નિનો સંબંધ કયો, તો જાણતા એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ, કરતા કર્મ ગુણ છે કે નથી, એને રાગને જાણે તો રાગની સાથે કરતા કર્મ સંબંધ થાય કે ન થાય, એવો પ્રશ્ન કર્યો. રાગને જ્ઞાન જાણે તો રાગની સાથે કરતા કર્મ સંબંધ છે કે નહીં, જાણતો ન હોય એને તો મારો પ્રશ્ન નથી. આપે એમ કહ્યું કે એને જાણે છે, જ્યારે મારો પ્રશ્ન છે કે જાણે છે તો કરતા કર્મ સંબંધ છે કે કઈ નહીં, કે ના કરતા સંબંધ હોય નહીં એની યારે. એમ કરીને લેશે, ઘણું લેશે. એમ કરીને પ્રશ્ન કરીને ચોપટ કરશે. 76 નંબરની ગાથા બોલો. વિદ પૂતગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પર્યાય ના પ્રાણમે નવગ્રહે જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પૂતગલ પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહતો કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. કથાકાર આત્મકથા ચાલે છે. આ સમય સાર તો જેટલી વખત હું તો એટલી વખત આવ્યા જ કરું. પ્રાપ્ય વિકારી નિવૃત્તિ, એવું આ શબ્દો શા માટે મૂક્યા છે કે એને ઉપયોગની સૂક્ષ્મતા થાય. સમજી ગયા? એનો અર્થ સમજવામાં ઉપયોગ લગાવે તો તત્વ સમજવામાં ઉપયોગ લગાવે તો એટલો ટાઈમ એ આત્માને મુખ્ય રાખ્યું એ સમજવામાં, તો એનું જ્ઞાન ઉઘડતું જાય, સૂક્ષ્મ થતું જાય. એટલા માટે કાર્ય તો કર્મ તો એક જ છે, એના 3 લક્ષણ.
એક જ પર્યાયના 3 લક્ષણ, પ્રાપ્ય, વિકારી ને નિવૃત્તિ. એવું વ્યાપ્ય લક્ષણ વાળો. એમ વ્યાપ્ય એટલે પર્યાયના લક્ષણ છે 3. વ્યાપ્ય જેનું કારણ લક્ષણ છે એવું પૂતગલના પરિણામ સ્વરૂપ જે કર્મ, કર્તાનું કાર્ય, તેનામાં પૂતગલ દ્રવ્ય પોતે અંતર્મુખ વ્યાપક થઈને આદિમત અંતમાં વ્યાપીને તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઉપજતું થતું તે પૂતગલ પરિણામને કરે છે. દ્રવ્ય કર્મ વિકલ્પને કરે છે અને એ વિકલ્પના 3 પ્રકાર, પ્રાપ્ય, વિકારી ને નિવૃત્તિ. તેમાં પૂતગલ દ્રવ્ય વ્યાપે છે અને એનું વ્યાપ્ય છે. એમ આ પૂતગલ દ્રવ્ય વડે કરવામાં આવતા વિકલ્પો, સમજી ગયા? પૂતગલ પરિણામને એટલે વિકલ્પને જ્ઞાની જાણતો હોવા છતાં, સવિકલ્પ દશામાં જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિમત્યંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડા રૂપે પ્રણમે છે અને ઘડા રૂપે ઉપજે છે, તેમ જ્ઞાની પોતે બાહ્ય સ્થિત બહાર રહેલા એવા પરદ્રવ્યના પરિણામમાં, વિકલ્પમાં અંતર્વ્યાપક થઈને આદિમત્યંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. માટે જો કે જ્ઞાની પૂતગલ કર્મને જાણે છે, પૂતગલ કર્મને જાણે છે તો પણ, એમ જાણે છે તો પણ એમાં પ્રશ્ન એ હતો ને કે એને જાણતા એવા જીવને પૂતગલની સાથે કરતા કર્મ સંબંધ છે કે નહીં? જો જાણવાનું બંધ કરી દો તો તમારો પ્રશ્ન જ નથી. પણ જાણે છે રાગને, 5મા વ્રતને, એમ તો કહ્યું કે હા, તો જાણે છે તો કરતા કર્મ છે કે નહીં? કે નથી. જાણે છે તો પણ પ્રાપ્ય, વિકારી ને નિવૃત્તિ એવું જે વ્યાપ્ય લક્ષણ વાળું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ, વિકલ્પ, તેને નહીં કરતા એવા તે જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ નથી. જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર છે એટલે કરતા કર્મ થઈ ગયું એમ ક્યાં છે? હવે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર કયો છે? કરતા કર્મ સંબંધ છે જ નહીં. હવે પ્રાપ્ય, વિકાર, નિવૃત્તિઓ એના અહીંયા ઉપર નોંધ કરેલ છે મેં થોડી, એ તમને કહી દઉં. સમજી ગયા? ગ્રહતી નો અર્થ પ્રાપ્ય. ગ્રહતી શબ્દ ગ્રહણ કરે છે. પરિણમતી, ગ્રહતી, પ્રાપ્ય, વિકાર, નિવૃત્તિ 3 શબ્દ છે ને, એમાં પ્રાપ્યની સામે લખો ગ્રહતી. ગ્રહતી નો પછી આગળ વધારો, હોય તેને પહોંચવું, પહોંચી વળવું. પ્રાપ્ય નો અર્થ હોય તેને પ્રાપ્ત કરે છે ને, પહોંચી વળવું. અને ધ્રુવ, એમ 4 શબ્દ છે. પ્રાપ્ય, ગ્રહતી, હોય તેને પહોંચવું અને ધ્રુવ. એ પર્યાય ધ્રુવ છે તેને પ્રાપ્ત કરે છે. ફેરફાર કરીને નહીં અને નવું કરીને નહીં. પ્રાપ્ય હોય તેને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ય એટલે ગ્રહતી, હોય તેને પહોંચવું અને ધ્રુવ, એમ 4 શબ્દ છે એના. પછી વિકાર્ય, પરિણમતી, બદલીને થવું અને વ્યય, એના 4 બોલ. પછી નિવૃત્તિઓ એટલે ઉપજતા, ઉપજતો નથી, ઉપજે છે એમ આવે ને, ઉપજતો. પછી નવીન થવું અને ઉત્પાદ. ઉત્પાદ ગઈને ધ્રુતણે આવી ગયા. એનો ખુલાસો ભાવાર્થમાં છે. આમાં હમણાં આપણે વાંચીએ છીએ ને એમાં ખુલાસો આવશે વધારે. ભાવાર્થ, જીવ પૂતગલ કર્મને જાણે છે તો પણ તેને પૂતગલ સાથે કરતા કર્મ નથી.
હવે સામાન્યપણે કર્તાનું કર્મ 3 પ્રકારનું કહેવામાં આવે છે. કર્તા એનું કર્મ, એના કર્મના 3 પ્રકાર. પ્રાપ્ય, વિકાર, નિવૃત્તિઓ. એને બદલે અહીંયા પેલું નિવૃત્તિ લે છે, પછી વિકારી લે છે અને પછી પ્રાપ્ત. હા, ઉત્પાદિત ધ્રુવ. ઉત્પાદન ધ્રુવ, બરાબર. નિવૃત્તિ, વિકાર અને પ્રાપ્ત, ઉત્પાદન નથી, બરાબર. કર્તા વડે જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવૃત્તિ કર્મ છે. ઉત્પન્ન કરે છે ને, ઉત્પાદ આવ્યો ને, નવું નહોતું ને ઉત્પન્ન કર્યું એ ઉત્પાદ, નહોતો ને ઉત્પાદ થયો. એક કર્તા વડે પદાર્થમાં વિકાર ફેરફાર કરીને જે કંઈ કરવામાં આવે એટલે વ્યય કરીને, ફેરફાર કરીને એટલે પૂર્વ પર્યાયનો વ્યય, જે કંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા જે નવું ઉત્પન્ન કરતો નથી, તેમજ વિકાર કરીને, ફેરફાર કરીને પણ કરતો નથી. માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. ઉત્પાદ જોઈને ધ્રુવ છે એને પહોંચી વળે છે, બસ છે એને પહોંચી વળે છે કર્તા. આગળ જીવ પૂતગલ કર્મને નવીન ઉપજાવી શકતો નથી, ખુલાસો કરે છે. કારણ કે ચેતન જળને કેમ ઉપજાવી શકે? માટે પૂતગલ કર્મ જીવનું નિવૃત્ય કર્મ નથી. એક, જીવ પૂતગલમાં વિકાર કરીને તેને પૂતગલ કર્મ રૂપે પરમાવી શકતો નથી. કારણ કે ચેતન જળને કેમ પરમાવી શકે? માટે પૂતગલ કર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. કર્તાનું કર્મ કેમ નથી એનો ખુલાસો છે. એ જાણે છે પણ કર્તાનું કર્મ થતું નથી એનો ખુલાસો વિજય કરે છે. પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી. કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિક કર્મને કઈ રીતે ગ્રહણ કરી શકે? માટે પૂતગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પૂતગલ કર્મ જીવનું કર્મ નથી, વિકલ્પ કર્તાનું કર્મ નથી, અને જીવ તેનો કરતા નથી. જીવનો સ્વભાવ, આ મૂળ વાત આવી, જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી, થવાથી નહીં, જ્ઞાતા હોવાથી જ્ઞાન રૂપે પરિણમતો પોતે પૂતગલ કર્મને જાણે છે. માટે પૂતગલ કર્મને જાણતા એવા જીવનો, પૂતગલ કર્મને જાણતા એવા જીવનો, સાધકનો, સવિકલ્પ દશાનો પરની સાથે કરતા કર્મ ભાવ કેમ હોઈ શકે? ન જોઈ શકે. 74 ગાથા પૂરી થઈ. 75, 76 બહેનો સાથે. આજ તો 75 મારો તો પછી સિદ્ધાંત આવી ગયો ને, તત્સ્વરૂપા કરતા કર્મ હોય, તત્સ્વરૂપમાં ન હોય, દ્રવ્ય પર્યાય વચ્ચે વ્યાપક હોય, બે દ્રવ્ય વચ્ચે વ્યાપક કરતા કર્મ હોય, એ સિદ્ધાંત ઉપર ચાલ્યું જાવ. એ પૂતગલ કર્મ કરે છે પર્યાયને, એને જાણે છે પણ કરતા કર્મ સંબંધ લાગુ પડતો નથી. એ જ્ઞેય છે, જ્ઞાનનું જ્ઞેય છે. કર્તાનું કર્મ ક્યાં છે? વિકલ્પ. સવિકલ્પ દશામાં વિકલ્પ છે એટલે જ્ઞાનનું જ્ઞેય. બીજું વિકલ્પ ધ્યાનમાં કર્તાનું કર્મનો પ્રશ્ન નથી તો જ્ઞાનનું જ્ઞેય નથી. કલ્પ જ નથી, પછી જ્ઞેય ક્યાં? એ વખતે પૂતગલ એની રચના બંધ કરી દે છે, બુદ્ધિપૂર્વક બંધ કરી દે છે. કેમ કે જ્ઞાન લક્ષ નથી. એને કોઈ દેખનાર નથી ને એ વખતે, એટલે કામ બંધ કરી દે છે. એને કોઈ દેખનાર નથી. દેખે ત્યારે કામ શરૂ કરે છે.